एक सुंदर लाइन है कि जेब खाली होकर भी मना करते नहीं देखा, मैंने बाप से अमीर इंसान नहीं देखा। મિત્રો, એક સુંદર વાર્તા છે પિતા પુત્રની। દીકરો એન્જિનિયરિંગ ભણતો હતો। એના પિતા હંમેશા કહેતા કે ભણવામાં વધારે ધ્યાન આપજે, મહેનત કરજે, આગળ વધજે। પણ તેના દીકરાની એક ઈચ્છા કે એને બાઇક જોઈએ છે। તે વારંવાર તેના પિતાને કહેતો કે મારા મિત્રો પાસે બાઇક છે, તે કોલેજે બાઇક લઈને આવે છે અને હું એકલો જ હાલીને જાઉં છું। રોજ તે તેના પિતાને કહેતો, ઝઘડા કરતો। એક દિવસ તેના પિતાને ગુસ્સો આવ્યો અને તેને ઘણું બધું કહી દીધું કે તને ખબર નથી પડતી કઈ રીતે હું ઘર ચલાવું છું, પૈસા નથી, તને કંઈ ખબર જ નથી પડતી। દીકરાને ખૂબ જ ગુસ્સો આવ્યો। એણે નક્કી કર્યું કે તે આજે જ ઘર છોડીને જતો રહેશે। આ ફેમિલીમાં રહેવું જ નથી, ખોટા લોકો સાથે રહું છું। એના પિતા બહાર ગયા હતા, એની મમ્મી પણ સાથે ગયા હતા। દીકરો એકલો ઘરે હતો, વિચારતો કે ઘર મૂકીને ભાગી જાવ। તો તેનું ધ્યાન તેના પપ્પાના પર્સ પર પડ્યું, જે તેના પપ્પા ભૂલી ગયા હતા, ટેબલ પર જ રાખ્યું હતું। તો આખે બસ ક્યાંક જવા માટે પૈસા તો જોઈએ ને, એમ કહીને તે પર્સ લઈને ત્યાંથી જતો રહ્યો અને જલ્દીમાં તે પોતાના પપ્પાના બૂટ પહેરીને નીકળી ગયો। થોડોક આગળ ગયો તો તેને ખબર પડી કે બૂટ તેના પપ્પાના છે, તો તે બૂટને ત્યાં જ ફેંકી દીધા અને ખુલ્લા પગે ચાલવા લાગ્યો। પગમાં પથ્થર લાગ્યા તો પણ ચાલતો રહ્યો અને ગુસ્સામાં તેના પપ્પાને ઘણું બધું કહેતો રહ્યો કે કેવા છે, મારી ઈચ્છા પૂરી નથી કરતા। એના પગમાંથી લોહી નીકળવા લાગ્યું અને તે આરામ કરવા માટે ઊભો। તો એને યાદ આવ્યું કે મારી પાસે પર્સ છે, એમાં પૈસા હશે, નવા બૂટ લઈ લઉં। તો એમણે પર્સ ખોલીને જોયું તો તેમાં માત્ર 100 રૂપિયા જ હતા। જોવામાં તે પર્સ મોટો દેખાતો, કારણ કે એમાં થોડા કાગળ, થોડા કાર્ડ હતા। એને ફરી ગુસ્સો આવ્યો કે મારા પપ્પા શું કરે છે, પર્સમાં પૈસા નથી રાખતા, માત્ર 100 રૂપિયા જ રાખ્યા છે। એમાં થોડા કાગળ હતા, તો આ કાગળ જોવા લાગ્યો કે કેવાના છે। પેલું કાગળ ખોલ્યું તો તે કાગળ ઉધારીનું હતું। તેના પપ્પાએ એમના મિત્ર પાસેથી 40,000 રૂપિયા ઉધાર લીધા હતા। એના દીકરા માટે લેપટોપ લેવા માટે 40,000 રૂપિયા ઉધાર લીધા હતા। એ પૈસા પાછા આપવાના હે એ યાદ રાખવા માટે કાગળ પર લખ્યું હતું। દીકરાને ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે લાઈફ શું છે, પૈસા શું છે। બીજું કાગળ જોયું તો બધા કાગળ જવાબદારીના હતા, કોઈ બિલ હતા, કોઈ ઉધારીના હતા। એ જોતું કે ઘર ચલાવવા માટે કેટલો ખર્ચો આવે છે અને પપ્પા બધું એકલા સંભાળે છે। ધીરે ધીરે એનો ગુસ્સો શાંત થવા લાગ્યો અને એના હાથમાં એક એવું કાગળ આવ્યું જે ઉધારીનું નહોતું, તે એક જાહેરાતનું કાગળ હતું। જાહેરાત હતી કે તમારું જૂનું બાઇક વેચીને નવું લઈ જાઓ। દીકરાને સમજાઈ ગયું કે એના પપ્પા ક્યાં ગયા છે, એનું જૂનું બાઇક વેચીને મારા માટે નવું બાઇક લેવા ગયા છે। જૂનું બાઇક કે જેને લઈને તેના પપ્પા કામે જતા, દીકરાને ટ્યુશનમાં મૂકવા જતા, જેની સાથે ઘણી બધી યાદ હતી। એ બાઇક પપ્પા વેચીને મારા માટે નવું બાઇક લેવા ગયા છે। તે દોડીને ઘરે ગયો, પગમાંથી લોહી નીકળે તો પણ દોડતો ઘરે ગયો તો ત્યાં પિતા ન હતા। તે કાગળમાં એડ્રેસ જોઈને ત્યાં ભાગતો ગયો। ત્યાં જઈને જોયું તો પિતાજી વાત કરતા બાઇક વેચવાની। ત્યાં જઈને પિતાજીના પગ પકડી લીધા અને કહ્યું, પપ્પા મારે બાઇક લેવું પણ નથી અને વેચવું પણ નથી। હું એક દિવસ એન્જિનિયર બનીશ, ખૂબ પૈસા કમાઈશ અને મારા પૈસે બાઇક ખરીદીશ। અત્યારે મારે બાઇક નથી જોતું। અને રોવા લાગ્યો, સોરી બોલવા લાગ્યો। મિત્રો, નાનકડી સ્ટોરી છે પણ ઘણું સમજાવે છે કે દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ કોણ છે। એટલા માટે જેબ ખાલી હો फिर भी मना करते नहीं देखा, मैंने बाप से अमीर इंसान नहीं देखा।